ખજૂરની આ મીઠી ચટણી છે આપણે. મીઠી ચટણી. આ લીલી. હા લીલી ઓલી રાજકોટની. રાજકોટની ફેમસ. આ લાલ. એટલે કોઈ બી સ્વામિનારાયણ પણ ખાઈ શકે. પછી આ સમોસું આવ્યું. હા સમોસા વાળી તમે બનાવી છે બસ. દાબેલીમાં સમોસું નાખવાનું. એટલે જ અમે તમને આમલીની. આમાં લસણ આવે ને એમ ને? લસણ વાપરતા નથી. બરાબર. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે અમે આવી ગયા છીએ નિર્મલા રોડ ઉપર રાજકોટમાં. તમે જોઈ શકો છો નિર્મલા રોડ ઉપર તમે હનુમાનગઢી સાઈડથી આવશો એટલે ત્યાં તમને મળશે ઘનશ્યામ ફાસ્ટ ફૂડ. 52 વર્ષ જૂની આ પેઢી છે અને આ લોકોની જે છે ને દાબેલી સૌથી ફેમસ છે અને એ સિવાય પણ બીજી આઈટમ પણ રાખે છે. તો એ કઈ રીતે બનાવે છે, શું એની પ્રાઇસ છે અને શું એમની જર્ની છે, ક્યારે ચાલુ કર્યું, એ બધી વસ્તુ આપણે આ વિડીયોમાં જોશું. લેટ્સ રોલ. શું ભાઈ આપનું નામ એક વ્યવસ્થા જણાવો પહેલાં. મારું નામ રાજ કારવાણી છે. અમારી શોપનું નામ ઘનશ્યામ ફાસ્ટ ફૂડ છે. અમને સાંઈ દાબેલીવાળા તરીકે ઓળખે છે. અમારું મેઇન આઈટમ છે દાબેલી સમોસાવાળી. અમે ખાટા મીઠા પાણીમાં પલાળેલી બનાવી છે. આ શોપને અમારે 25 વર્ષ થયા છે. બાકી આ રોડ ઉપર અમારે 52 વર્ષ છે. પહેલાં અમારે સાયકલ હતી, એમાંથી રેકડી ગઈ, રેકડીમાંથી દુકાન ગઈ. આપણે સ્ટાર્ટ તમે જ્યારે કરી બિઝનેસ ત્યારે કઈ પ્રોડક્ટ હતી સૌથી પહેલા? ખાલી દાબેલી જ હતી. શું અમે દાળવાળી બનાવી, દાળમાંથી પ્રખ્યાત. પછી અમે સમોસાવાળી ચાલુ. ખાલી દાળવાળી પેલા એમાં શું પ્રાઇસ હતી ત્યારે? ત્યારે 5 પૈસા હતા. 5 પૈસામાં ખાલી દાળવાળી એક મળતી દાબેલી. અને પછી આપણે ધીરે ધીરે પછી આપણે સમોસાવાળી ચાલુ. ઓકે. એ મતલબ કોણ રન કરતું? મારા દાદા. દાદા. તમે અત્યારે ત્રીજી પેઢી? અમે ત્રીજી પેઢી. હમણાં દાદા આવશે. ઓકે. એ પણ હજી એક્ટિવ જ છે? એક્ટિવ જ છે. ત્રણ પેઢી એક્ટિવ. ઓકે. અત્યારે આપણે કેટલી ટોટલ વસ્તુ રાખવો જોઈએ? એટલે આપણે દાબેલી છે, સમોસા છે, બ્રેડ કટકા છે, સમોસા ચાટ છે, રેડ છે, તીખા મોરા છે. ઓકે. આપણે એક એક કરીને બધી વસ્તુ છે વન બાય વન એક બતાવશો વ્યવસ્થા કઈ રીતે છે. અને પૂરું એડ્રેસ એકવાર જણાવી દો ને. ફૂલ એડ્રેસ. મેઇન એડ્રેસ નિર્મલા કોન્વેન્ટ રોડ, ઓપોઝિટ સાઈડ આઈસીઆઈસી બેંક, અભિજીત કોમ્પ્લેક્સ, ઘનશ્યામ ફાસ્ટ. અને શું છે ટાઈમિંગ? સવારે 10 થી રાતના 9. ઓકે. તો સવારે 10 થી રાતના 9 સુધી તમે અહીં આવી શકો છો. અને દાબેલી જે છે એ અને એ સિવાય ઘણી વસ્તુ છે એ આપણે બતાવશું આ વિડીયોમાં. તો તમે આવો અને ટેસ્ટી સ્વાદ માણો. તો રાજભાઈ અત્યારે પેલા શું બનાવો છો તમે? આપણે દાબેલી ખવડાવી પેલા. દાબેલી. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દો. આપણું ખાટું મીઠું પાણી છે એમાં આપણે પલાળેલી બનાવી. હા દાબેલી. હા. આ ખજૂરની. આ મીઠી ચટણી છે આપણે. મીઠી ચટણી. આ લીલી. હા આ લીલી ઓલી રાજકોટની. રાજકોટની ફેમસ. આ લાલ. આ લાલ ચટણી. આમાં અમે લસણ યુઝ નથી કરતા. લાલ ચટણી. આ લાલ ચટણી લસણ યુઝ નથી કરતા એટલે કોઈ બી સ્વામિનારાયણ પણ ખાઈ શકે. પછી આ સમોસું આવ્યું. હા સમોસા વાળી જ અમે બનાવી છે બસ. દાબેલીમાં સમોસું નાખવાનું. એટલે જ અમે સમોસું જ નાખી. અચ્છા બરાબર. પછી આવી ગઈ ચટણી. ઓ ભાઈ આવી ગઈ છે દાબેલી. इधर घूम कर. હા બોલો. અચ્છા ઓકે. વેબસાઇટ ની હતી પણ આ શું અગાઉ જ કટિંગ કરી નાખવાના એમ? अगवा चटनी. બરાબર. हेलो वांदो न આવે પછી વ્યવસ્થિત. હા હવે આપણે શું બતાવશું? સમોસા ખવડાવી. સમોસા. ચાલો બતાવીએ દઈએ. બરાબર. આમ જો સમોસાની શું પ્રાઇસ છે આપણે? સમોસા એક પ્લેટના 50 છે, એમાં 4 આવે. 4 સમોસા આવે. વાહ. ખજૂરની. આમલીની હે ને? આમલીની. આમાં લસણ આવે ને એમ ને? લસણ વાપરતા નથી. બરાબર. હવે આવી ગઈ ડુંગળી ને મીડિયમ જ રાખું ને કે તીખું કરું? મીડિયમ. 3 સમોસા. ઉપર માથેથી નાખવાનું એમ? રેડી. અહીંયા પાડજો. શું નામ ભાઈ આપનું?
મારું નામ સાંઈ. અને તમારા નામથી જ ફેમસ છે આ જગ્યા? સાંઈ થી ફેમસ છે આખા. કેટલા વર્ષ થયા ધંધામાં તમારે? 55 વર્ષ. 55 વર્ષ. ચાલુ કર્યું ત્યારે એમાં શું વેચતા? તો તે જ વેચતો હું. દાબેલી થી જ ચાલુ કર્યું હતું? દાબેલી છે. બીજું કઈ ત્યારે રાખતા નહીં, ઓનલી દાબેલી? જે અત્યારે આપું છું ને એ દાબેલી હતી. એ સ્ટાઇલ વાળી ત્યારે પેલા મળતી, બાકીનું બધું પછી હવે એડ કર્યું? બીજું કારણ કે પેલા તો જે એક મેન ચાલુ છે પછી જેમ ગ્રાહક માગતા ગયા એમ દેતા ગયા એને. એ રીતે વસ્તુ વધારતા ગયા. મેન દાબેલી 5 રૂપિયાની. 5 રૂપિયાની બરાબર. તો આપણે દાબેલી અને સમોસા બે વસ્તુ તમને વિડીયોમાં ત્યાં મેકિંગ બતાવ્યું. એમાંથી સમોસા જે છે એ મેં અત્યારે ટ્રાય કરવા માટે મંગાવે છે. 50 રૂપિયા પ્રાઇસ છે પ્લેટની. એમાં 4 પીસ આવે અને યુનિક વસ્તુ એ છે કે માથેથી સેવ આ લોકો જે છે એ નાખીને આપે છે. ટ્રાય કરીએ. ખરેખર વર્થી જ છે. ચટણીનું પ્રમાણ એટલું છે જે જરૂર પૂરતું હોય. ઓવર સ્પાઇસી નથી, ઓવર સ્વીટ નથી, એકદમ બેલેન્સમાં છે. અને સેવના કારણે જે છે એ ટેસ્ટ છે એ વધારે ઇન્હાન્સ થાય છે. તો 100% તમારે ટ્રાય કરવું જોઈએ, વર્થી જ છે. અહીંયા જરૂરથી ટ્રાય કરવા માટે આવો છો, તમને ભાવશે સેવ. ડુંગળી નાખું ને. લીલી નહીં ને? ચટણી ભાઈ આ ડીશમાં જ આપો.
દાબેલી જતું ને હવે સમોસા અહીંયા મીડિયમ બનાવો ને પ્લેટ ગાડી હું મેં કીધું ભલા ખાવા ના જેને ગયા બીજા કોઈ ગયા બીજો સમોસા એક કરતા 20 સમોસા ને લસણી આવશે ને હા મીડિયમ બનાવી નાખું કટી બાઈ મીડિયમ ભાઈ આ ભાઈનો વિડીયો લઈ લેજો કાકાનો આવી ગયા છે કા જે આવી ગયા डूंगरी समोसा नीचे मूका हमकी के नाख दो मोकली दो फटाफट रिक्शा नो सीने लई લે કદમ ઈ ચીપ મેઇન છે એને તમાર મોઢાનો એક્ચ્યુઅલી લઈને ફોટો મૂકી લે એમને બધા ઓળખી જાય હા કાકાને ઓળખી જાય બધા
મોકલવું પડે ને હવે પછી કદમ શાકમાં ખાલી ડુંગળી જો છે ને બાકી રેગ્યુલર બનાવું અહીંયા ત્યાં 13-14 વર્ષ.